સુરત શહેરમાં મોબાઈલની લતે ફરી એક યુવતીનો ભોગ લીધો। સુરતના પાંડેસરા વિસ્તારમાં 18 વર્ષની યુવતીએ મોબાઈલને લઈને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। આજની યુવા પેઢીને બાળકો મોબાઈલને જોડે લઈને ચાલતા હોય છે। આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે, જેને લઈને મોબાઈલનું વળગર બાળકોમાં જોવા મળી રહ્યું છે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 18 વર્ષની દીપા નામની યુવતીએ આખો દિવસ મોબાઈલમાં જ રહેતી હતી। પરિવારમાં જમવાનું બનાવતી વખતે જમવામાં મીઠું વધારે પડી જતા આ વાતને લઈને પિતાએ યુવતીને ઠપકો આપ્યો કે કામમાં ધ્યાન આપ, મોબાઈલમાં શું રહે છે। આ વાતનું લાગી આવતા 18 વર્ષની કિશોરીએ પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો, જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો। ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે દોડતી થઈ અને મૃતદેહને કબજે લઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો। પરિવારનો એકનો એક સંતાનના આપઘાતને મામલે સમગ્ર પરિવાર શોકમાં છવાયો છે। ब्यूरो रिपोर्ट, डेली इंडिया टीवी, सूरत। मेरा नाम हर्ष चांद है। क्या हुआ था? पूरा किस्सा खाली बता दो, क्या हुआ? कल तो हम लोग को गए थे, तब तो उसने आत्महत्या कर ली थी। तो उसका पापा 17+18 की जैसा लग रही है। क्या नाम है? दीपा विशाल है। ये कहाँ पे रहने का? ये पांडेसरा शिवनगर में रहते थे। क्या हुआ था? ऐसा क्या कारण है? बस उसका पापा ने थोड़ा खिंचवाया, नमक ज्यादा हो गया था सब्जी में, थोड़ा मोबाइल में व्यस्त रहती थी, नमक क्यों ज्यादा कर दिया, इसकी वजह से उसने आत्महत्या कर ली। नहीं, शादी नहीं हुई। मोबाइल में लड़के बिजी होते हैं, उसमें जाके पैसा कदम उठाते, क्या बोलेंगे? मैं तो ये कहना चाहता हूँ माँ बाप को आजकल के ये सोशल मीडिया से दूर रखे, बस।